अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू व मग़फ़िरतुहू। ધોરણ 5 અ બચ્ચાઓ બેટા, મેં તમને દાખલા નંબર 4 સુધી શીખવ્યું, બરાબર? દાખલા નંબર 5થી બાકી છે. તો આ તમારી સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 47 પર, પાના નંબર 47 બરાબર છે, દેખાય છે? એના ઉપર દાખલા નંબર 5 અહીંયા નીચે આપેલો છે. એમાં તમને એમ કીધું છે કે જણાવ્યા મુજબ આકૃતિઓમાં રંગ પૂરો. એમાં તમને પહેલી આકૃતિ, બીજી આકૃતિ, બરાબર, આ ત્રીજી આકૃતિ સહેલી છે, આવડશે. જેમ કે કુલ 5 ભાગ આપેલા છે, એમાંથી ઉપર 3 ભાગ, એટલે 3 પંચમાંશમાં વાદળી રંગ, એટલે તમે કોઈ પણ 3 ભાગમાં રંગ પૂરશો વાદળી રંગ, એટલે તમે 3 પંચમાંશમાં વાદળી પૂરેલો કહેવાશે. બીજામાં આપેલું છે 5 અષ્ટમાંશ. 5 અષ્ટમાંશ ભાગમાં તમારે લાલ રંગ પૂરવાનો છે. તો 8 ભાગમાંથી કોઈ પણ 5 ભાગમાં તમે લાલ રંગ કરી દેશો એટલે પૂરો. અહીંયા જુઓ 3 નવમાંશ, બરાબર છે? તો 9માંથી આ 9 આ ખાના આપેલા છે, 1 2 3 4 5 6 7 8 9. 9માંથી કોઈ પણ 3 ખાનામાં તમારે લાલ રંગ ભરવાનો છે અને કોઈ પણ 3 ખાનામાં તમારે લીલો રંગ ભરવાનો છે. આ બધું સહેલું છે, આવડશે. અઘરું છે અહીંયા ચોથામાં. ચાલો ચોથો દાખલો જોઈએ બેટા. ચોથામાં મેં આકૃતિ દોરીને તૈયાર રાખી છે. એમાં એમ કીધું છે કે 1/3 ભાગમાં નારંગી અને બીજા 1/3 કાળો. મારી પાસે કાળો રંગ નથી એટલે હું ભૂરો રંગ લઈ લઉં છું, બરાબર છે? કાળો. પણ તમે સમજી લેજો કે મારી પાસે કાળો નથી એટલે મેડમ અહીંયા ભૂરો રંગ વાપરે છે. સાવ સહેલું છે બેટા. જુઓ હવે આ આકૃતિમાં કુલ ખાના કેટલા? તો કે 1 2 3 4 5 6 ખાના છે. આપણને તો અહીંયા નીચે 6ની જગ્યાએ 3 આપ્યા. તો આમાં તમારે કરવાનું શું કે કોઈ પણ હિસાબે નીચે 6 કેવી રીતે આવે તે વિચારવાનું. એને માટે દાખલો ગણવાનો છે, બરાબર છે? તો એ દાખલો કેવી રીતે કરશો? આમ સાદી રીત પણ છે, અને સાદી રીત કરતા દાખલાની રીતે તમે જાઓ તો તમને વહેલી સમજ પડશે. હવે 1/3 આપેલા છે, બંનેમાં 1/3 અને આકૃતિમાં દેખાય છે કુલ ભાગ 6. હવે તમારે મગજમાં સવાલ એ પૂછવાનો કે 3ને કેટલા સાથે ગુણીએ તો 6 આવે? સવાલ શું પૂછવાનો? 3ને કેટલા એ ગુણીએ તો 6 આવે? આ સવાલ તમારે પૂછવાનો. કેમ કે આપણી પાસે ભાગ કેટલા છે? 6. નીચે કુલ ભાગ 3 આપેલા છે એટલે પ્રોબ્લેમ થશે, બરાબર છે? તો 3ને 2 વડે ગુણીએ તો 6 આવે. તો બરાબર. હવે જુઓ 1/3. હવે ગુણાકારની નિશાની. મેં તમને અપૂર્ણાંકમાં શું શીખવ્યું? આ અંશ, આ છે, આ અંશ, આ છે. હવે તમારે 6 લાવવાના છે. તો નીચેની રકમને જો તમે 6 લાવવા માટે 2 સાથે ગુણશો તો ઉપરની રકમને પણ તમારે 2 સાથે જ ગુણવું પડશે, બરાબર છે? હવે જો આ 2નો ગુણાકાર કરો તો કે 3 દુ 6 અને આ 2નો ગુણાકાર કરો તો 2 એકા 2. એટલે 1/3 ને બદલે હવે તમને ડાયરેક્ટ જવાબ મળી ગયો કે 6 ભાગ છે, એમાંથી કોઈ 2 ટુકડામાં તમારે નારંગી રંગ કરવાનો છે અને 2 ટુકડામાં તમારે કયો કલર કરવાનો છે? કાળો, બરાબર છે? 2 ટુકડા એના કર્યા. એકમાં તમારે નારંગી કરવાનો છે અને બીજામાં તમારે કરવાનો છે કાળો. હવે આ 6માંથી કોઈ પણ 2 ટુકડા આપણે લઈ લઈએ, એમાં નારંગી રંગ પૂરી લઈએ. આ 2 લઈને હું નારંગી રંગ પૂરી કરું છું. બધા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશે બેટા. એટલે આપેલી આકૃતિના ત્રીજા ભાગમાં તમે, એટલે આપેલી આકૃતિનો 1/3 ભાગ એટલે ત્રીજો ભાગ એમ પણ કહેવાય. સમજ પડી? કયો ભાગ? ત્રીજો ભાગ. એટલે આપેલી આકૃતિના ત્રીજા ભાગમાં તમે નારંગી રંગ પૂરી દીધો. હવે બાકીના 1/3 ભાગમાં કાઢો એટલે 6માંથી કેટલા ભાગ?
કે 2 ભાગ. અહીંયા આપણે કાળું કરી દઈએ. હું ટપકા ટપકા કરું છું, તમે જે ચાહો તે કરી શકો. લાઈનો પણ કરી શકો, આડી ઊભી કોઈ પણ. સાવ સહેલું છે બેટા, બિલકુલ અઘરું નથી. આ તમને જે ફેરવવાનું છે તે ફરી એક વખત બતાવી દઉં એટલે તમને આઈડિયા આવી જશે. 3 દાખલામાં આ જ રીત ફોલો કરશો, બરાબર છે, તો તમને વધારે જલ્દી ખ્યાલ આવી જશે. દોરવામાં વાર લાગે, ફટાફટ કરી નાખીએ. ચાલો, તમારે ઉતાવળ કરવાની નથી, પરીક્ષામાં શાંતિથી કરવાનું છે, બરાબર છે બેટા? ચાલો, આ થઈ ગયું. હવે જુઓ, ફરીથી સમજાવી દઉં. તમારા કુલ આકૃતિના ભાગ 6 છે, નીચે કુલ ભાગ 3 આપેલા છે. તમારે સવાલ મગજમાં એ પૂછવાનો કે 3 ને કેટલાએ ગુણીએ તો 6 આવે. આ પ્રશ્ન છે. તમને ખબર છે કે 3 ને આપણે 2 સાથે ગુણીએ તો 6 આવે. ઘડિયા કાપા જોઈએ. 3 × 6. હવે આપણે ત્રાજવું લઈને બેસીએ તો ત્રાજવાના એક પલ્લામાં વજન મૂકીએ, બીજા પલ્લામાં કંઈક મૂકીએ તો બંને પલ્લા કેવા થાય? એક સરખા થાય. તો અહીંયા તમે અંશમાં 2 મૂક્યા તો છેદમાં 2 મૂક્યા તો તમારે અંશમાં પણ 2 મૂકવાનું. આ જે રીત છે ને એને સમછેદી બનાવેલા કહેવાય. શું કહેવાય? સમછેદી. સમ એટલે સરખા અને છેદની રકમને સરખી કરવી, એ જે રીત છે ઉપર નીચે સરખા આંકડાએ એને કહેવાય સમછેદી બનાવવું. 6થા ધોરણમાં આ બહુ કામ લાગશે, બરાબર સમજી લો. 1/3 આપેલા છે. આકૃતિના કુલ ભાગ 6 છે. સવાલ પૂછવાનો 3 ને કેટલા સાથે ગુણવું તો 6 થાય. તો કે 3 ને 2 સાથે ગુણતો તો નીચેવાળા 3 ને તમે 2 સાથે ગુણશો તો ઉપરવાળાને પણ તમારે 2 આપવા જ પડશે. આપવા જ પડશે, નહીં ચાલે. એટલે પછી આ 2 નો ગુણાકાર થશે 3 × 6, આ 2 નો ગુણાકાર થશે 2 × 2. એટલે 1/3 જવાબ હવે મને મળ્યો 2/6. એટલે 1/3 ની જગ્યાએ હવે તમારે 2/6 ભાગમાં નારંગી રંગ પૂરવાનો અને બાકીના 1/3 કાળો, એટલે 2/6 કાળો. સમજ પડી બેટા? તો જવાબ 2 ભાગમાં મેં પૂરી નાખ્યો. ચાલો, હવે ચોથો દાખલો. સમજ પડી જશે, શાંતિ રાખજો. નહીં ખબર પડશે તો હું બીજી રીતે પણ કરાવીશ. હવે લઉં છું 6થો દાખલો, કે 5મો અને 7મો તમને આવડે એવા છે ડાયરેક્ટ, બરાબર છે? ચાલો, 6થામાં એમ કીધેલું છે કે 4/12 જે છે એ ભાગ એમાં તમારે કાળો રંગ કરવાનો છે. ત્યાર પછી એમ કીધું 1/2 ભાગ જે છે એમાં લાલ રંગ કરવાનો છે અને 2/12 ભાગમાં તમારે પીળો રંગ કરવાનો છે. ચાલો, હવે ધ્યાન આપજો, સહેલું જ છે. હવે આ 2 વસ્તુ છે ને એ ડાયરેક્ટ છે, એટલે તમને તરત જ આવડી જશે. પ્રોબ્લેમ કહેશે વચ્ચેવાળામાં, શાંતિ રાખો કરીએ. શું કીધું? 4/12. 12 કુલ ટુકડા ભાગ ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ટુકડા થયા. એમાંથી તમારે 4 ટુકડામાં કાળો રંગ કરવાનો. મારી પાસે કાળો નથી તો હું ભૂરો કરીશ. કોઈ પણ 4 ટુકડા લઈ લો, તમને જે પસંદ હોય. ઉપરના 4 લઈ લઈએ. ચાલો, આવી જ લાઈનો કરવી જરૂરી નથી. તમે કોઈ પણ રીતે રંગ પૂરી શકો, બરાબર? ડાયરેક્ટ આખું ભરી દો તો પણ ચાલે. મને આખું ભરવું નથી ગમતું એટલે હું ડિઝાઇનો પાડું છું. તમારે શું કરવાનું? વિડીયો જોતા જવાનું, કરતા જવાનું, વધારે સમજ પડે. ચાલો, હવે કીધું 12માંથી 2 ભાગમાં પીળો રંગ. કોઈ પણ 2 ભાગ લઈ લઈએ અને પીળો રંગ પૂરી દઈએ. ચાલો, આ 2 ભાગ લઈ લઈએ. નીચેવાળા 2 બચ્યા ને બરાબર. હવે વાર્તા આવે અહીંયા તો નીચે 12 નથી 2 છે. પાછો અહીંયા જેવો જ સવાલ આપણે પૂછ્યો તો 3 ને કેટલાએ ગુણ્યા તો 6 આવે. અહીંયા સવાલ એ પૂછવાનો તમારે 2 ને કેટલાએ ગુણ્યા તો 12 આવે. કેમ કે છેદની કુલ રકમ કેટલી છે? 12. કુલ ભાગ આપણા આકૃતિના 12 છે. ચાલો, આ કાઢી નાખો અને આપણે એ સવાલ લખી પાછો. આ ગણતરી તમારે બતાવવાની છે બેટા. આ ગણતરી બતાવશો નહીં તો તમને આમાં સમજ પડશે નહીં. આ દાખલા
આ રીતે થશે. મને બીજી કોઈ રીત ફાવતી નથી, મને આ જ રીત ફાવે. ને હું એવી આશા રાખું કે તમે આ રીત કરો તો તમને છઠ્ઠામાં બિલકુલ પણ અઘરું નહીં પડે. તમને કીધું 1/2 ભાગમાં તમારે કયો રંગ કરવાનો છે જોઈ લઈએ. પાછા ભૂલી ગઈ, લાલ રંગ કરવાનો છે, લાલ. હવે તમને કુલ ભાગ કેટલા આપેલા છે તો કે આખી આકૃતિમાં કુલ ભાગ 12 છે. હવે સવાલ એ પૂછો કે 2 ને કેટલાએ ગુણીએ તો 12 આવે. સવાલ શું પૂછવાનો? આ નીચેના 2 ને કેટલાએ ગુણીએ તો 12 આવે. હવે 1/2 લખો પહેલા. હવે ઘડિયા પાકા હોય તો ખબર પડી જાય 2 છંગ 12. 2 એકાનો ઘડિયો બોલો. 2 એકા 2, 2 દુ 4, 2 તાલી 6, 2 ચોગાણ, 2 પચામ 10, 2 છંગ 12. 6 એ ગુણવો પડે. એટલે 6 મારે નીચે પણ આપવા પડે, 6 મારે ઉપરવાળાને બી આપવા પડે. ખ્યાલ આવ્યો? જો તમે મારા સ્ટેપને ફોલો કરશો ને બેટા તો તમને કોઈ દાખલો અઘરો નહીં લાગશે. હું તમને એવા સ્ટેપ શીખવાડું છું જે તમને આગલા ધોરણોમાં કામ લાગે અને ગણિત સહેલું થઈ જાય. એટલે પ્લીઝ મારા સ્ટેપને ફોલો કરજો. કે 1/2 ભાગ, એમાં કુલ ગણવાના પહેલા 12 ભાગ, સવાલ પૂછવાનો 2 ને કેટલાએ ગુણીએ તો 12 આવે. પછી જે જવાબ આવે એ રકમને નીચે છેદમાં પણ લખવાની, એ રકમને અંશવાળાને પણ આપવાની. ખ્યાલ આવ્યો? ઓકે. પપ્પા કંઈ ખાવાનું લાવે તો એકલા નહીં ખાય ને, ભાઈ બહેન બેવને આપો, બધાએ વહેંચીને ખાવાનું. તો છેદને તમે 6 આપ્યા, અંશને પણ તમારે આપવા જ પડે. બરાબર છે? હવે મેં તમને શીખવ્યું તેમ આ 2 નો ગુણાકાર, આ 2 નો ગુણાકાર. 6 એકમ 6 અને 6 દૂની 12. એટલે હવે તમને જવાબ મળી ગયો કે 12 ટુકડામાંથી 6 ટુકડામાં તમારે લાલ રંગ કરવાનો છે. ચાલો ફટાફટ કરી નાખો. કોઈ પણ રીતે તમે લાલ રંગ કરી નાખો. ચાલો, એટલે આખી આકૃતિ હવે કમ્પ્લીટ થઈ ગઈ. છ ટુકડા વધેલા હતા અને એ બધામાં આપણે લાલ રંગ કરી નાખીએ. સમજણ પડી? આને પણ આપણે સમછેદી બનાવેલા જ કહેવાય. ઓકે, સાવ સહેલું બેટા. પૂછના સમજ પડી બેટા? ન સમજ પડે તો મને પાછી પૂછજે હો. પણ મને આનાથી સહેલી કોઈ રીત લાગતી નથી. હશે બીજી રીતો, પણ મને આ વધારે પ્રોપર લાગે એટલે આ કરાવી. ચાલો, ત્યાર પછીનો દાખલો છે 8મો દાખલો. 8મો દાખલો પણ સહેલો જ છે, તમને આવડી જાય એવો. 2 16 પીળો, 8 16 જાંબલી અને 6 16 લીલો. આવડી જાય એટલો સહેલો દાખલો છે. બરાબર છે બેટા? ચાલો, 2 16 પીળો, 8 16 જાંબલી. અને પછી શું આપ્યું? 6 16 લીલો. ચાલો, અહીંયા પીળો કલર તો હતો. બરાબર છે? ચાલો, હવે 16 માંથી 2 ભાગ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16, કુલ ભાગ 16 જ છે. એમાંથી કોઈ પણ 2 માં તમે પીળો કરી દો. ચાલો, આ 2 ટુકડા લઈ લો. તમારે જેવી લાઈનો પાડવી હોય પાડજો. હવે 8 ભાગમાં જાંબલી. 8 ભાગ આપણે 1 2 3 4 5 6 7 8, આમ 8 ભાગ લઈએ. 1 1 2 3 4 5 6 7 8. તો પછી 6 ભાગ સાથે નહીં આવશે. 6 ભાગ થોડા આમ બનશે, ઊંધો એડ હતા. એના કરતાં આપણે એક કામ કરીએ. આ ભાગમાં 1 2 3 4 5 6 7 8, આ
8 ભાગમાં આપણે જાંબલી ભાગ કરીએ. એવું પણ કરો તો કોઈ તમને ખોટું નહીં આપે, પણ આ કેવું થોડું મને સારું લાગે એટલે હું આ રીતે કરું. તમે એ રીતે કરશો તો મને વાંધો નથી. મારે તો ખાલી એ જોવું પડે કે તમે સાચું કર્યું છે તે દિવસ. હવે જુઓ, અમુક વિદ્યાર્થી મિત્રો શું કરે છે કે મેડમે આટલા 3 દાખલા કર્યા ને તો 3 જ કરીને બેસી રહેશે, બાકીના દાખલા નહીં કરે. તો આ ખોટું છે. અઘરા દાખલા છે તે મેડમ શીખવાડે, તો સહેલા દાખલા છે કે તો તમારે જાતે કરવાના ને. આ પણ સહેલો જ હતો, પણ મને એમ કે કદાચ આ તમને જે ઉપર નીચે આકૃતિઓ આકાર થશે ને એના માટે મેં તમને આ દાખલો કરાવવા દીધો. હવે લીલો રંગ કેટલા ભાગમાં? 6 ભાગમાં. તો આ 6 ભાગ થઈ ગયા. ચાલો એમાં લીલો કરી લો. જરૂરી નથી કે આવી ડિઝાઇન પાડવાની. સમજ પડી? આ તો મને આજે ડિઝાઇન પાડવાનો ચસ્કો ચડ્યો છે એટલે હું ડિઝાઇનો પાડું છું. તમારે કોઈ પણ રીતે લીલો રંગ ભરવાનો. બસ ઊભી લાઈન પાડો, ટપકા પાડો, કંઈ પણ કરો કે આખું ભરી દેવું. તમને જે ઠીક લાગે તે કરજો. ચાલો, ખ્યાલ આવી ગયો એટલે તમારો દાખલો કમ્પ્લીટ. 16 માંથી 2 ભાગ પીળો, 16 માંથી 8 ભાગ જાંબલી, 1 2 3 4 5 6 7 8. 16 માંથી 6 ભાગ લીલો, 1 2 3 4 5 6. બસ વાર્તા પૂરી. બરાબર. હવે એના પછીના જે દાખલા છે ને બેટા, એ સ્વાધ્યાય પોથીમાં PDF થી જ કરાવીશ. બરાબર. એટલે અહીંયા બોર્ડ પર જે કરાવવાનું હતું એ તમને કરાવી દીધું. જઝાકલ્લાહ. આપણે મળીએ છીએ પાછા. બેટા, હવે આપણે દાખલા નંબર 6 જોઈએ. તમે દાખલા નંબર 6ની રકમ વાંચો. નીચે આપેલી વસ્તુઓમાંથી રંગ પૂરેલી વસ્તુઓ અને રંગ પૂર્યા વગરની વસ્તુઓ અપૂર્ણાંક સ્વરૂપે લખો. મેં તમને આચ્છાદિત અને અનાચ્છાદિત વાળો પ્રેક્ટિસ વર્કનો દાખલો કરાવ્યો. બરાબર છે? ચાલો, એ પ્રેક્ટિસ વર્કના દાખલા જેવો જ આ દાખલો છે, આવડી જ જશે. જુઓ, એક આ પહેલો સહેલો છે, તમને જાતે આવડશે. બીજો કરાવી દો. ચાલો જુઓ, આમાં પહેલાં રંગ, અહીંયા રંગ પૂરેલી વસ્તુઓ અપૂર્ણાંક સ્વરૂપે. રંગ પૂરેલી એટલે જુઓ, આ 1, આ 2, આ 3, આ 4, આ 5. બરાબર છે? ચાલો, તો પહેલાં તમને ખબર છે ને કે રંગ પૂરેલી ઉપર લખાય અને કુલ જે છે તે નીચે લખાય. હજી પણ તમે જો જૂનું ભૂલી ગયા હોય તો તમને સૂત્ર જ લખી આપું કે રંગ કરેલી ઉપર આવે અને કુલ નીચે આવે. બધામાં એવું. રંગ પૂરેલી કરો કે રંગ પૂર્યા વગરની કરો, બધામાં રંગ વગરની. તો અહીંયા લખવાનું રંગ વગર ને અહીંયા લખાશે તમારું કુલ. બરાબર છે? ચાલો, હવે રંગવાળી કેટલી? તો કે 1 2 3 4 5. તો કે 5. હવે કુલ ગણી નાખો. 1 2 3 4 5 6 7 8 9 10. કેટલા થયા બેટા? 10. એટલે 5/10 એ આનો જવાબ. હવે આનો જવાબ કે હવે તમને ખબર પડી જ જાય કે કુલ વસ્તુ 10 છે, એમાંથી 5 રંગવાળી છે, તો 10માંથી હવે 5 જ બચી ને, તો તમે ન ગણીને ડાયરેક્ટ પણ લખી શકો. જુઓ, ફરી તેમ છતાં ગણી લઈએ. રંગ વગરની તો કે 1 2 3 4 5. બરાબર છે? કેટલું સહેલું. એટલે આ સૂત્ર હવે હું ઘડી નહીં લખું. આ તમારે યાદ રાખવાનું કે હંમેશા કુલ ભાગ નીચે આવે, રંગવાળો ભાગ કીધેલો હોય તો તે ઉપર લખાય, અથવા રંગ વગરનો કીધેલો હોય તો તે પણ ઉપર લખાય. એટલે પસંદ કરેલો ભાગ, પસંદવાળા, પસંદ એટલે અહીંયા જે તમને શોધવા કીધેલું છે તે. હવે એવી રીતે આમાં લઈએ. બરાબર છે? ચાલો, દેખાય છે ને બેટા? હવે ઓકે. કુલ ચોકલેટો ગણી લઈએ. 1 2 3 4 5 6. ચાલો, હવે એમાં રંગવાળી 1 2 ને 3. તો હવે રંગ વગરની પણ 3 જ વધી ને, તો 3/6. 3 ષષ્ટમાંશ. ચાલો, હવે આ દાખલો 1 2 3 4 5 6 7 8. કુલ ભાગ 8. હવે એમાં રંગવાળા કેટલા? 1 2 3 4. ચાલો, આ કુલ ભાગ અહીંયા પણ 8. હવે ખબર જ છે કે 8માંથી 4 રંગવાળા,
રંગવાળા થઈ ગયા, તો 4 રંગ વગરના. બસ વાર્તા પૂરી. બરાબર છે બેટા? સાવ સહેલું છે, આ પણ આવડશે. હવે જે આ 7મો દાખલો છે ને એ થોડો અટપટો કેમ કહું છું કે અત્યારે મેં તમને જે સમજછેદી કરાવ્યા ને એ સમજછેદી કર્યા વગર તમને આ દાખલા અટપટા લાગશે. બરાબર છે? ચાલો, તો સમજછેદી બનાવવા માટે આપણે એક પેજ લઈ લઈએ. રાહ જુઓ બેટા થોડું. ઓકે બેટા, ચાલો હવે આપણે દાખલા નંબર 7 જોઈએ. સૂચના મુજબ કરો. શું લખ્યું છે? સૂચના મુજબ કરો. હવે અ દાખલો જે આપેલો છે એની સામે લખેલું છે ચોકલેટના 1/4 ભાગમાં છીકણી રંગ પૂરો. છીકણી એટલે કથ્થઈ કલર. આ કથ્થઈ કલર, છીકણી કલર. હું રંગ પૂરવાની નથી, બરાબર છે? ફક્ત આપણે 1/4 ભાગ આમાં શોધવાનો છે, એટલે કે આ ચોકલેટનો ચોથો ભાગ કેટલો કહેવાય, બરાબર? તે તમને ખબર હોવી જોઈએ. હવે જોજો, મેં તે દિવસે તમને લખીને મોકલ્યું, ફરી અહીંયા તમને રિમાઇન્ડ કરાવી દઉં. 1/4 ભાગ એટલે પા ભાગ, બરાબર છે? 1/2 ભાગ એટલે અડધો ભાગ, બરાબર છે બેટા? ઓકે. 3/4 ભાગ એટલે પોણો ભાગ, અને 1/3 હોય તો એને કહેવાય ત્રીજો ભાગ. તો એવી રીતે 1/5 હોય તો 5મો ભાગ. મેન છે ને આ 4 છે. આ તમને આગળ બી આવશે, આ સમજો. હવે તમારે આમાં મૌખિક ગણતરી કરીને પણ તમે કરી શકો અને ગણતરી કરીને પણ કરી શકો. હવે મૌખિક ગણતરીમાં કેવી રીતે જુઓ. આ એક ચોકલેટ આપી, કેડબરી ડેરી મિલ્ક છે એમ સમજો, પાણી મોઢામાં લાવવાનું નથી. આ ડેરી મિલ્ક છે. હવે ડેરી મિલ્કમાં આવા ચોરસ ટુકડા હોય. હવે આ કેડબરીમાં કેટલા ટુકડા છે ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ટુકડા છે, બરાબર છે બેટા? હવે આ 12 ટુકડાનો ચોથો ભાગ, 12 ટુકડાનો પા ભાગ કેટલો? ડાયરેક્ટ વિચારો. ચાલો એક કામ કરો, 12ના અડધા કરીએ તો કેટલા આવે? આમાં ડાયરેક્ટ વિચારો. 12ના અડધા કરીએ. આ પહેલો દાખલો લઉં છું. કયો? દાખલા નંબર 7. શું લખેલું છે? સૂચના મુજબ કરો. હવે હું તમને 2 રીતે શીખવું છું. જુઓ, મૌખિક ગણતરી પણ શીખવું છું અને સમજછેદીની રીત પણ શીખવું છું. બંને રીત શીખવું છું. એમાં પહેલું આપેલું છે કે ભાઈ ચોકલેટની વાત કરેલી છે. હવે ચોકલેટના કુલ ભાગ આપણને આપેલા છે 12. આમાં સમજ પડી ગઈ? કમ્પ્લીટ. હવે 12ના અડધા કેટલા? બરાબર છે? 12ના અડધા. તો તમને ખબર છે કે અત્યારે મેં અડધા શીખવ્યું. અડધા એટલે 1/2 ભાગ. તો 12ના અડધા કેટલા? તો કે 6. એ તો તમને આવડશે. અને 6ના અડધા, અડધાનો અડધો એટલે 1/4. યાદ રાખજો. અડધા પા ભાગ જે છે, આ પા ભાગ, એને બીજા શબ્દોમાં અડધાનો અડધો પણ કહેવાય. ખ્યાલ આવ્યો? આ બધું પ્રેક્ટિસથી આવડી જશે. અડધાનો અડધો ટુકડો કરીએ તો તમને મળશે પા ભાગ. આકૃતિ દોરીને સમજાવીશ. ચાલો, તો 1/4 એટલે અડધાનો અડધો, અથવા આપણી સાદી ભાષામાં પા, બરાબર? તો 6ના અડધા, 12ના અડધા 6 ને, તો 6ના અડધા કેટલા થશે? તો કે 3. તો 1/4 ભાગમાં તમારે છીકણી રંગ ભરવાનો છે, એટલે કે 3 ટુકડામાં તમારે છીકણી રંગ ભરવાનો. આ મૌખિક ગણતરીની રીત. હવે તમને જુઓ, પેલો અડધાનો અડધો શીખવાડું. આ જુઓ, મારી પાસે આ એક આકૃતિ છે. હું રફ દોરું છું બેટા, ફેર નથી કરતી. આ એક આકૃતિ છે. હવે એના અડધા કરું તો આ અડધા અડધા થઈ ગયા. ખ્યાલ આવ્યો? હવે જોજો, અડધાનો અડધો કરું, આ અડધાનો પણ અડધો કરું, તો હવે પા થઈ ગયા કે નહીં? આ 1/4, 1/4, 1/4, 1/4. ખ્યાલ આવ્યો? આમ જોવા જાઓ તો અડધો, અડધાનો અડધો, એક વસ્તુનો અડધો ભાગ, તેનો પાછો અડધો ભાગ.
બરાબર. આ થોડું કન્ફ્યુઝનવાળું જ છે, એટલે જ તમને ગાણિતિક રીત શીખવું છું, ગણતરીની રીત, કે ભાઈ તમને આપેલું છે 1/4 ભાગ. બરાબર. તો જુઓ, હવે બીજી રીત શીખો. હવે બીજી રીત કે જે તમને પહેલી રીત કરતાં પણ સહેલી લાગશે. પહેલી રીત મૌખિક હતી, બીજી રીત તમને કરાવું છું. તો કે ભાઈ 1/4 ભાગ. હવે કુલ ભાગ તો આપણને ખબર છે કે કુલ કેટલા આપેલા છે 12. હવે સવાલ પૂછો કે 4ને કેટલાએ ગુણીએ તો 12 આવે. આ મારી રીત છે. બરાબર. 4ને કેટલાએ ગુણીએ તો 12 આવે. તો ઘડિયા પાકા હોય તો તમે કહી શકો કે તમે 4ને 3 ગુણો તો 12 આવે. તો કે બરાબર 1/4 ગુણ્યા. હવે મેં તમને કીધેલું કે જે રકમ તમે છેદમાં આપો તે રકમ તમારે અંશને પણ આપવાની. એટલે 4 તારી 12 થશે, પણ આ નીચેના 3 તમારે ઉપરવાળાને પણ આપવા જ પડશે, નહીં ચાલે. એટલે જ્યારે નવી રકમ ઉમેરાશે તે ઉપર નીચે સરખી ઉમેરાશે. ખ્યાલ આવ્યો બેટા? ચાલો હવે આપણે આ બંનેનો ગુણાકાર કરીએ. તો શું થશે? 4 તાલી 12, કુલ ભાગ 12 અને 3 એકા 3. તો હવે 1/4નો મતલબ થયો 3/12, 3/12 અથવા 12 ભાગમાંથી 3 ભાગ. તો આપણો પણ તો અહીંયા મૌખિક ગણતરીવાળામાં 3 ભાગ આવેલો જ ને. સમજણ પડી ગઈ? આપેલી આ ચોકલેટ, એના 4 ભાગ એટલે 4 ટુકડા કરો. જુઓ, બીજી રીતે પણ હજી એક રીત મારા મગજમાં અત્યારે અલ્લાહ તાલાએ આપી, એ રીત શીખવાડું. જુઓ, આ અહીંયાથી આપણે અડધા ભાગ કરીએ તો આ 6 ભાગ કરીએ. બરાબર છે? તો 6 ઉપર અને 6 નીચે. હવે એના બીજા વચ્ચેથી ભાગ કરી નાખીએ. તો હવે 4 ભાગ થઈ ગયા. આ એક ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ ને ચોથો ભાગ. તો હવે 1/4 ભાગ. કોના 1/4? તો કે આખી ચોકલેટના જે 12 ભાગ છે એનો 1/4 ભાગ. એટલે આટલો ભાગ. તો એમાં કેટલા ટુકડા આવ્યા? તો કે 1, 2 ને 3. સમજણ પડી? એટલે મેં તમને અલગ અલગ 3 રીત બતાવી. જે રીત સહેલી લાગે તે રીત તમારે કરવાની. જુઓ, સૂચના મુજબ કરો. પહેલો દાખલો, ચોકલેટના કુલ ભાગ 12. 12ના અડધા કેટલા? અડધા આવી રીતે લખાય. 12ના અડધા કેટલા? તો કે 6. અને 1/4 એટલે અડધાના પાછા અડધા કરો. બરાબર છે? તો 6ના અડધા કેટલા થશે? તો કે 3. આ મારી પહેલી રીત. તો એ રીતે પણ મારા 3 ટુકડા આવ્યા. બરાબર. હવે બીજી રીત જુઓ. 1/4 ભાગ આપેલા છે, કુલ ભાગ 12 છે. સવાલ પૂછો કે 4ને કેટલાએ ગુણીએ તો 12 આવે. તો કે 3 ગુણીએ તો કે 1/4 ગુણ્યા છેદમાં 4ને 3 ગુણવાના. તો અંશને પણ 3 ગુણવા પડે. તો આ બેનો ગુણાકાર 4 તાલી 12 અને આ બેનો ગુણાકાર તમારા 3 એકા 3. એટલે હવે તમને ખબર પડી કે 12માંથી 3. એટલે હવે આપણા 12 ટુકડા હતા, એમાંથી 3 ટુકડા. અને ત્રીજી રીત મેં તમને આકૃતિમાં બતાવી કે પહેલાં એક ચોકલેટના 2 અડધા ભાગ કર્યા, એટલે 6 ઉપર 6 નીચે. પછી વચ્ચેથી 2 અડધા ભાગ કરી અહીંયાથી, એટલે 3-3ના ટુકડા પડ્યા. એટલે હવે તમને કીધેલું છે 1/4ના ભાગમાં ચીકણી રંગ પૂરો. તો તમારે આનો જવાબ સ્વાધ્યાય પોથીમાં પેન્સિલથી લખવાનો 3 ભાગમાં અથવા 3 ટુકડામાં, જે લખો તે. બરાબર છે? એટલે આ 1, આ 2 ને આ 3. એમાં કયો રંગ ભરવાનો છે? ચીકણી રંગ. ન ભરશો તોય ચાલશે. સમજવાનું એ છે કે એક ચોકલેટના 12 ભાગ છે, તો એના 1/4 એટલે પા ભાગમાં કેટલા ટુકડા આવે? તો 3 ટુકડા આવે. બરાબર છે? મને આ 3 ભાગમાં બહુ વ્યવસ્થિત નથી લાગતું, આપણે 3 ટુકડામાં જ લખીએ. બરાબર છે? 3 ટુકડામાં કમ્પ્લીટ. ચાલો હવે ચોકલેટના અડધા ભાગમાં. તો ચોકલેટના 12 ટુકડા છે, એના અડધા. તો આ તો ડાયરેક્ટ જ મળી ગયું 6 ટુકડા. સમજણ પડી ગઈ? હવે કેટલો ભાગ બાકી રહ્યો? આટલા 3માં આપણે ચીકણી રંગ પૂર્યો અને 6 ટુકડા. તો કે 1, 2, 3, 4, 5, 6. 6 ટુકડામાં આપણે કાળો રંગ ભર્યો.
બરાબર છે. અડધો ભાગ એટલે કે 6 ટુકડા, એમાં કાળો રંગ ભર્યો, તો કેટલો ભાગ બાકી રહ્યો? તો કે 3 ટુકડા બાકી રહ્યા. પણ 3 ટુકડા એટલે કયો ભાગ? ઉપર આવી જ ગયું. 3 ટુકડા એટલે પા ભાગ. જોઈ લીધું? 3 ટુકડા એટલે પા ભાગ, 1/4 ભાગ. તો એમ લખો તોય ચાલે કે 1/4 ભાગ બરાબર 3 ટુકડા બાકી. થોડું અટપટું છે, પણ તમે એક એક દાખલો 2 વાર કરશો એટલે તમને આવડી જ જશે. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર છે. ફરી એક વખત સમજાવી દઉં. આ ચોકલેટ આપેલી છે, એના 12 ટુકડા છે. કુલ ટુકડા કેટલા છે? અહીંયા સાઈડ ઉપર લખી દો. કુલ ભાગ 12 છે. હવે પહેલાં આપણે આ લઈ લઈએ, ચોકલેટના અડધા ભાગમાં કાળો રંગ પૂરો. તો તમને તરત જ ખબર પડી જશે કે ભાઈ 12ના અડધા કેટલા? તો કે 6. બરાબર છે. તો કે તમે નીચેના 6 ટુકડા લઈ લીધા. હવે પા ભાગ, તો 1/4 આવે એટલે કોઈ પણ એક વસ્તુના 4 ભાગ કરવાની કોશિશ કરો. તો આ 1 ભાગ બરાબર છે, અને આ તો હવે 1 2 3 4 ભાગ થઈ ગયા. અને એમાંથી 1/4 ભાગમાં કેટલા ટુકડા આવ્યા? તો કે 1 2 ને 3. તો કે હવે 3 ટુકડામાં છીકણી રંગ પૂરો. સમજણ પડી? બાકી કેટલું બચ્યું? તો કે 3 ટુકડા. પણ 3 ટુકડા એટલે કે 3 ટુકડા એટલે 1/4 ભાગ. ખ્યાલ આવ્યો? તો 1/4 ભાગ એટલે 3 ટુકડા બાકી. એમાં તમારે લાલ રંગ પૂરવો હોય તો પૂરવાનો, અને ન પૂરો તો પણ ચાલે. મેં તમને સહેલામાં સહેલી રીતે કરાવ્યું છે. હા, અઘરું છે આ થોડું, પણ તમે ધ્યાન રાખીને 2 વાર કરશો તો ઇન્શાઅલ્લાહ આવડી જ જશે. ચાલો બીજો દાખલો. હવે કુલ ટોપી પહેલાં આપણે ગણી જઈએ. કુલ ટોપી કેટલી છે? તો અહીંયાથી શરૂઆત કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને આ વચ્ચેવાળો 15. એટલે મારી પાસે કુલ ટોપી કેટલી છે? તો કે હું લખીશ. જુઓ, તમને છે ને બેટા પેન્સિલથી ડાર્ક લખવાની આદત છે. બહુ ડાર્ક નહીં લખો, ઝાંખું લખો, જેથી કરીને તમે પેન્સિલથી ભૂસી શકો અને એના માર્ક નહીં રહી જાય. એટલે અહીંયા લખી દો કુલ 15. સમજણ પડી ગઈ? હવે તમને એમ કીધું 1/3 ટોપી ઓમાં વાદળી રંગ પૂરો. એટલે 15ના 1/3. બરાબર છે. ચાલો હવે હજી મને એક બીજી રીત મળી. ચાલો એ રીત પણ કરાવી દઉં. આ રીત તો ખરી જ. આની અંદર આપણને લાઇનસર નથી આપ્યું, એટલે આપણે ટુકડા ન પાડી શકીએ. બરાબર છે. તો મારી રીત છે તે, અને બીજી એક રીત જે મને હનીફ સરે શીખવેલી. તો આ બીજો દાખલો. આમાં સૌથી પહેલાં આપણે લખીએ કુલ 15. અને પહેલું લખીએ, આ બ છે, 2 નંબર નથી, સોરી બ છે. મને નંબર લખવાની આદત છે એટલે મેં નંબર લખ્યા, પણ મેં એને બ કરી દીધું. ચાલો એમાં પહેલો દાખલો 1/3 ટોપી. આપણે રંગનું કામ નથી, સમજો. 1/3 ટોપી. હવે કેટલી ટોપી તે ગણવાની છે. તો હવે અહીંયા પહેલી રીત કરું છું કે 1/3. 1/3ને કેટલા સાથે ગુણીએ? બરાબર છે. તો અહીંયા છેદમાં કુલ સંખ્યા 15 આવે. તો કે તમને જો પાક્કો ઘડ્યો હોય તો ખબર પડી જાય કે 5 3 5 15. તો ઉપરવાળાને પણ તમારે 5 સાથે ગુણવા પડે. તો આ બેનો ગુણાકાર થઈ ગયો કે 3 5 15. તો આ બેનો ગુણાકાર થઈ ગયો 5 1 5. એટલે 15માંથી 5 ટોપી પસંદ કરવાની. 15માંથી કેટલી ટોપી? 15માંથી 5 ટોપીમાં તમારે વાદળી રંગ પૂરવાનો. તો અહીંયા તમે 1/3 ટોપીની જગ્યાએ લખી દેવ 5 ટોપી આંકડામાં. આ અપૂર્ણાંકમાં હતું, આ પૂર્ણાંકમાં જવાબ મળ્યો કહેવાય. એટલે આ પૂર્ણ કહેવાય, આ ભાગ કહેવાય. હવે ભાગ અને પૂર્ણ પ્રકરણનું નામ કેમ છે તે સમજ પડી ગઈ. હવે કહે છે 3/5 ટોપીમાં લીલો રંગ પૂરો. તો કે નંબર 2.
3 પંચમાંશ ટોપી. હવે તમારે સવાલ એ પૂછવાનો કે છેદના 5ને કેટલા સાથે ગુણીશ તો મને અહીંયા કુલ ભાગ 15 મળશે. તો એ તો તમને હવે આવડી જ જવું જોઈએ. કેટલા વડે? આ 5 તાલી તો એનાથી ઊંધું 3 પંચા 15. તો 3 નીચે પણ આપવાના, 3 ઉપરવાળાને પણ આપવાના. ખ્યાલ આવી ગયો બેટા? ચાલો આ બેનો આપણે ગુણાકાર કરીએ. તો 5 તાલી 15 તો આવી ગયા. તો હવે આ બેનો ગુણાકાર કરો તો કે 3 તાળી 9. એટલે 15માંથી 9 ટોપી લો તો એમાં તમારે કયો રંગ ભરવાનો છે? લીલો રંગ. એટલે અહીંયા તમારો જવાબ આવશે 9 ટોપી. ખ્યાલ આવ્યો? હવે જોજો, હવે કેટલી ટોપી બાકી રહી? બરાબર. હવે જુઓ, આ 5 અને આ 9. તો અહીંયા 9 અને 5નો સરવાળો કરો કોઈ પણ એક જગ્યા પર. બરાબર. અહીંયા સાઈડ ઉપર જ કરી લઈએ. જસ્ટ અ મિનિટ, તમે પાછા ગૂંચવાશો. અહીંયા સાઈડ ઉપર થોડીક જગ્યા રાખી. અહીંયા મારે બીજા દાખલાની ગણતરી બતાવવાની છે બીજી રીતે. ચાલો અહીંયા કરીએ તો કે 5 + 9. તો 9માં 5 ઉમેરો તો કેટલા થાય? 5. 6 7 8 9 10 11 12 13 ને 14. બરાબર છે? તો કે 14 ટોપી. તો 15માંથી 14 ટોપી આવી ગઈ. તો કેટલી બાકી રહી? 1 બાકી રહી ને. સમજણ પડી ગઈ? 1 બાકી રહી. તો અહીંયા તમારે લખી દેવાનું 1 ટોપી બાકી રહી. એટલે 15માંથી 1 તો 15 ને ઉપર 1. 1/15 ટોપી લખો તો પણ ચાલે, અથવા તમે એમ લખો કે 1 ટોપી. દરેકને સમજણ પડી ગઈ? મેં તમને ભાગમાં પણ લખીને બતાવ્યું અને મેં તમને પૂર્ણાંકમાં પણ લખીને બતાવ્યું. બરાબર છે? આ ભાગ, આ પૂર્ણાંક, આ ભાગ, આ પૂર્ણાંક. એટલે ભાગ અને પૂર્ણ આ રીતે થાય. ખ્યાલ આવ્યો બેટા? બહુ સહેલું છે, બહુ સહેલું છે, કંઈ અઘરું નથી. હવે તમારે કરવું હોય ને તો જુઓ, 5નું એક ગ્રુપ બનાવી લો. 1 2 3 4 5. આ 5માં તમારે આવું ન કરો તો પણ ચાલે, જરૂરી નથી. 1 2 3 4 5 આવું ન કરો ને તોય ચાલે. આ 5નો એક ગ્રુપ. તો હવે આ 9નું થઈ ગયું. જો 1 2 3 4 5 6 7 8 9. આ બાકીના 9 થઈ ગયા. આ ચકરડા 9 થઈ ગયા. જુઓ, આટલામાં 9 આવી ગયા. આવું નથી કરવાનું તમારે. યાદ કરો, તો ખાલી તમને બતાવવા માટે કરું છું. તો વચ્ચે એક બચ્યું કે નહીં? આ 5, આ 9. 9 ને 5 14 ને આ 1 15. બરાબર છે? આવું કરવાનું નથી, કરવાનું નથી, કરવાનું નથી. તો બી ડાયા ડમરાઓ થઈને કરશે, મને ખબર જ છે. બરાબર? ના કરતા આવું. આ જો હું પણ ભૂસી જ નાખું છું. ફક્ત તમને સમજાવવા માટે કર્યું કે આમાં આ રીતે ભાગ પડાય. હા, હવે મેં તમને કીધું કે મને હનીફ સરે શીખવેલી તે બીજી રીત. ચાલો આપણે તે રીત પણ જોઈ લઈએ. આ હવે તમને કરાવું છું અહીંયા હનીફ સરની રીત. બરાબર? હનીફ સરની રીત શું કહે છે કે પહેલામાં આપેલું છે ભાઈ 1/3 ટોપી. અને કુલ ટોપી કેટલી છે? તો કે કુલ છે 15. તો સર એમ કહે છે કે 1/3 ગુણ્યા 15 કરો. આના છેદમાં કંઈ નથી. એટલે સર શું શીખવે છે? 1/3 એના ગુણ્યા કુલ કરી નાખો. આ હનીફ સરની રીત છે. આ રીત સહેલી લાગે તો આ રીત કરજો, પણ મેથી તો બંનેમાં મારવાની જ છે. જુઓ, હવે આ બેનો ગુણાકાર કરો તો કેટલા થશે? 15 એકા 15. આ બેનો ગુણાકાર કરો તો કેટલા થશે? 3 એકમ 3. હવે 15ના તમે અવયવ પાડો તો તમને ખબર છે ને કે 3 પંચા 15. આ 15ના મેં અવયવ પાડ્યા. 15 કયા ઘડિયામાં આવે? તો કે 3 પંચા 15. અને છેદમાં પણ 3. પછી આ 3 કેન્સલ કરી નાખો તો કે બરાબર તમને 5 ટોપી મળી ગઈ. સમજ પડી? આ હનીફ સરની રીત છે. મેં તમને સમજછેદી બનાવવાની રીત કરાવી. મારી જે રીત છે એ સમજછેદીની રીત છે. એટલે જે મેં તમને કુલમાંથી ઉપરના પસંદ કરેલા એ શીખવાડ્યું, તે રીતે જ મેં તમને દાખલો કરાવ્યો.
પણ જો તમારે આ રીત ન કરવી હોય, અઘરી લાગતી હોય, તો આ હનીફ સરની છેલ્લી રીત. હવે બીજો દાખલો, 3 પંચમાંશ ટોપી. બરાબર છે. શું કરશો તો કે હનીફ સરની રીત એટલે 3 પંચમાંશ ગુણ્યા કુલ ટોપી એટલે 15. છેદમાં કંઈ નથી એટલે 1. આ બેનો ગુણાકાર કરો તો 5 એકમ 5, 15. હવે જોજો અહીંયા તમે ગૂંચવાવાના. કુલ 15. હવે તમારે 15 તાલી 45 કરવા પડે. બરાબર. આ રીતમાં આ પ્રોબ્લેમ છે. અત્યારે હું ગુણાકાર નથી કરતી, હું અત્યારે 3ના 3 રાખું છું ને 15ના 15 રાખું છું. જોજો, હું ગુણાકાર કરતી નથી. મેં 3ના 3 રાખ્યા, 15ના 15 રાખ્યા. કેમ ખબર? મારે નીચેવાળા 5ને ઉડાડવાના છે. આ રીત તમને સહેલી પડશે એવું લાગ્યું મને એટલે. હવે જોજો, અહીંયા જગ્યા ઘટી. આ દાખલો આપણે પાછળ કરીએ. ચાલો ફરીથી કરાવવા દાખલો. જુઓ, અહીંયા જુઓ, 3 પંચમાંશ ટોપી. હવે જુઓ, સરની રીતમાં શું છે? 3 પંચમાંશ. અહીંયા બીજો નંબર હો ને, તો તમે બી મારી જેમ છે ને પાછા સ્ટાર પાડીને બેસશો, મને ખબર જ છે. 15 છેદમાં કાંઈ નથી એટલે મેં શું કીધું? આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર. ચાલો તો કે 5 એકમ 5 ને 15 તાલી. તો 15 તાલી 15 એકાનો ઘડિયો તમને નથી આવડતો તો કંઈ કરવાનું નહીં, અત્યારે 3 ગુણ્યા 15 જ લખી દેવું. બતાવું છું કેમ આવું કર્યું તે. હવે જુઓ, આ 15ના તો તમને અવયવ પાડતા આવડે ને. 3 પંચા 15. તો જુઓ, આ 3 ગુણ્યા, હવે આ 15ના અવયવ આ જ સ્કેચ પેનથી પાડીશ. 3 ગુણ્યા 5. બરાબર છે. અને આ છેદમાં આપેલા 5. હવે આ 5 આ 5 બાય બાય, આ બે વસ્તુ વધી, 3 તાલી 9, 9 ટોપી. જોયું? આ જે પાછળ દાખલાની જગ્યા નહીં હતી તે અહીંયા કરીને બતાવ્યો. આ હનીફ સરની રીત છે. મને આ રીત થોડી અટપટી લાગે એટલે મેં તમને આ સમજછેદીની રીત કરાવી. હવે તમારા મમ્મી પપ્પા, મોટા ભાઈ બહેન જે કોઈ હોય એમને પાસે લઈને બેસજો અને એમને કહેજો કે ભાઈ બેમાંથી કઈ રીત સહેલી. બની શકે કોઈ મારા જેવા હશે તેને મારી રીત ગમશે, ને સાહેબ જેવા સ્વભાવના હશે એમને સાહેબ જેવી રીત ગમશે. મને તમારી રીત સાથે કોઈ મતલબ નથી, મને ફાઇનલ જવાબ સાચો જોઈએ. ખ્યાલ આવી ગયો બેટા? ઓકે, ચાલો. તો હવે આ દાખલો જે છે એ તમને જાતે આવડશે. આમાં તો બહુ સહેલું છે. જુઓ, તમને અડધું તો જાતે જ કરવાનું આપી દીધું. જુઓ, 12 ભાગ છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. એક ચકરડાના 12 ભાગ પાડેલા છે. હવે 12માંથી એક ભાગ તો કોઈ બી એક ભાગ લઈ લેવાનો. 12માંથી 5 ભાગ એ પણ સહેલું છે. તમારે ખાલી એકને જ ફેરવવો પડશે. આ 1/4 તમે હનીફ સરની રીતે ફેરવો કાં મારી રીતે ફેરવો પણ ફેરવજો. ખ્યાલ આવી ગયો બેટા? તો અહીંયા આજે 2 દાખલા જ કરાવું છું, કેમ કે પછી વિડીયોની લેન્થ વધી જાય તો છોકરા જોતા નથી. તકલીફ માફ. જઝાકલ્લાહ. દુઆમાં યાદ. અલ્લાહ હાફિઝ. આપણે ઇન્શાલ્લાહ પછીના પીરિયડમાં જોઈશું.